અરે ભાઈ રવિ, આપણા ગામમાં તો દુકાળ પડ્યો છે ને આપણા ગામના બધા લોકો બીજે કામ કરવા વયા ગયા છે અને આપણા માવતર પણ છોડીને જતા રહ્યા છે. હા બેન, આપણે હવે એકલા થઈ આપણું હવે શું થાય? અરે ભાઈ ચિંતા ન કર, આપણે થોડાક આગળ જઈએ ને જો બીજા ગામમાં કોઈ કામે રાખે તો. હા બેન. ભાઈ ઉભા રહ્યો તો. હા બેન, બોલો ને, શું કામ છે? અરે ભાઈ, અમે આ બાજુના ગામના જ છીએ અને અમારા ગામમાં દુકાળ પડ્યો છે તો અમારા ગામના બધા લોકો બીજે કામ કરવા વયા ગયા છે અને અમને બે ભાઈબંધને છોડીને અમારા માતા પિતા પણ વયા ગયા છે, તો તમે અમને કામે રાખશો? અરે બેન, તમે ચિંતા કરો માં, મારી વાડીએ ઘણું કામ છે અને ઘરનું કામ કરવાનું. જો તમારે કામ કરવું હોય તો હાલો મારી વાડીએ. એ ભલે ભાઈ, તમે જે કામ છીનશો ને એ અમે બે ભાઈબંધ થઈને કરશું, પણ તમે ખાલી અમને કામે રાખો. કામે તો હું તમને રાખું, પણ તમે બે ભાઈ બેન ચોરી તો નથી કરતા ને? અરે ના ના ભાઈ, એવું તો અમે કોઈ દિવસ સપનામાં પણ ન વિચાર્યું, અને અમને બે ભાઈબંધને ખાલી 2 ટકનો રોટલો મળી જાય ને તોય બસ છે. તો ભલે, આમ આગળ જાવ, સામે બંગલો છે, ઈ બંગલો મારો જ છે. ત્યાં શેઠાણી હશે, એને કહેજો કે શેઠે કીધું છે એટલે ઈ કામ આપી દેશે. એ ભલે ભાઈ, માં ચાઉનમાં તમારું હારું કરે. એ હારું બેન, હાલો. હાલ. શેઠાણી, શેઠાણી આવ, બહાર આવો તો, તમારું થોડું કામ છે. હા બોલો ને, શું કામ છે અને તમે કોણ છો અને અહીંયા શું લેવા આવ્યા છો? એ અમને શેઠે કીધું છે કે તમે બંગલે જાજો અને શેઠાણીને કહેજો એટલે ઈ તમને કામે રાખી લેશે. એ કામે તો તમને રાખી લો, પણ અહીંયા કચરા પોતા અને ઘર એકદમ ચોખ્ખું રાખવું પડશે અને અહીંયા તમને 2 ટકનો રોટલો જ મળશે, બીજું કાંઈ નહીં મળે. એ કાંઈ વાંધો નહીં, અમને બે ભાઈબંધને 2 ટકનું જમવાનું આપશો ને તોય હાલશે. હા, તમને 2 ટકનું જમવાનું આપીશ અને કામ તમારે બધું કરવું પડશે, પણ તમે બે ભાઈ બેન ચોરી તો નથી કરતા ને? અરે નારે ના શેઠાણી, અમે એવું ન કર્યું, અમે તો રા ગરીબ માણસ, અમે એવું કોઈ દિવસ ન વિચારવી. હા તે વાંધો નહીં, તમારે લાગી જાવ હવે કામ. હા શેઠાણી, જે કામ હોય તમ તારે સિંધવા મણો. બેન મને તરસ બહુ લાગી છે. જા બટા, ગોળે જઈને પાણી પી લે. અને તારું નામ શું છે? મારું નામ રવિ છે. સારું લે, તું ભણવા નથી જાતો? અરે શેઠાણી, અમે રા ગરીબ માણસ ને અમારી હેસિયત નથી અને હું રહી એકલી તો મારા ભાઈને કેવી રીતે ભણાવી શકું? સારું લે, કાલથી તું અહીંયા ઘરનું કામ કરજે અને રવિ તું કાલથી છે ને અહીંયા અમારા ગામમાં નિહાળ છે ને એના ભણવા વયો જાય છે. હું શેઠને કહીશ ને એ તારું નામ લખાવી નાખશે. તો શેઠાણી, ભગવાન તમારું બહુ સારું કરશે. તમે મને અહીંયા કામે હતન રાખી લીધી અને મારા ભાઈને તમે નિશાળવા નામ પણ લખાવી દેશો. અરે કાંઈ વાંધો નહીં, પણ ઘરમાં ક્યારેય ચોરી બોરી ન કરતા. અરે શેઠાણી, તમે એની જરાય ચિંતા ન કરો. લ્યો હવે હું ફળિયું વાળ નાખું. એ હારું લે. શેઠાણી, તો હું આમે ઈસકવા લાવું. એ હારું, સા પણ ધ્યાન રાખજે. લે, તમે આવી ગયા? હા, આવી ગયો. જો ને, આ ઉતાહણી આવી ગઈ તો એ લગન ખૂટતા જ નથી. એ હવારે તમે ઓલા બે ભાઈ બેન ને કામે મોકલ્યા હતા? હા, એને મેં જ મોકલ્યા હતા. અરે એ રસ્તામાં મને મળ્યા હતા અને એને મને બધી વાત કરી, એટલે મેં કીધું કે ઘરે જાવ, શેઠાણી હશે એ તમને કામ આપી દેશે. હા, મેં ઈ બે ને કામે રાખી લીધા છે અને એનો ભાઈ રહ્યો ને એનું તમારે છે ને નિહાળે નામ લખાવવા જવાનું છે, એટલે ઈ ભણવા વયો જાય. અને ઓલી છોકરી રહી ને ઈ તો કેટલી ડાય છે, ઘરના બધાય કામ ઈ કરી વાળે છે અને મને કઈ કામ નથી કરવા દેતી. તો એ તો સારું, તારે પોરો હવે, અને એ બેયને હાસવજે અને એનો ભાઈ જયારે ભણવા જાય ને તે થોડા પૈસા દેજે વાપરવા. એ હારું, એ તમારે એની કાંઈ ચિંતા ન કરતા, એને હું જરાય ખામી નહીં રહેવા દઉં. અને હા, એક વાત કહેતા તો હું ભૂલી જ ગયો તને. શું વાત? બેન નો ફોન આવ્યો હતો. ભાણીબેન અને ભાણાભાઈ 2-3 દિવસ રોકાવા આવવાના છે. ઉતાહણીની રજા છે ને એટલે. અને ભુવાનો ફોન આવ્યો હતો કે માતાજીના મઢે જવાનું છે, એને થોડુંક કામ હશે એટલે હું જાઉં છું. એ હારું, તો જાઓ. એ હા.
અરે રે આમ ક્યાં અંદર આટલા જાવ છો? તમે કોણ છો? દેખાતું નથી કે પોતું માર્યું છે? તું કોણ મને પૂછવા વાળી? આ તો મારા મામાનું ઘર છે. તું કેને પેલા કે તું કોણ છો એમ? અરે બેન મને નથી ખબર કે આ તમારા મામાનું ઘર છે. મને તો એમ કે આ કોઈ અજાણ્યું આવ્યું છે. અરે રિયા પણ હું જ છું. લે ભાણિયા ભાઈ ભાણી બેન આવો આવો. આ આવ્યા મમ્મી, જોવો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ નોકરાણીઓને હું મોઢે ચડાવી છે? મને ઘરમાં આવવાની ના પાડે છે. અરે ભાણી બેન એને ખબર ન હોય અને ઈ તમને ઓળખતા નથી. એને એમ હોય કે કોક અજાણ્યું આવ્યું છે ને એટલે એને તમને અંદર ન આવવા દે. તમે આમ અંદર આવો અને પાણી પીવો. હાલો. શેઠાણી હું છે ને વાડામાં વાળતા આવું. એ હારું લે સા. આ મામીએ જો ને કામવાળીને કેવી મોઢે ચડાવીને રાખી છે. આને તો ઘર બારી કાઢવી જ જોશે. હા ઓ બેન, મામાના ઘરે આને નો રખાય. હા ઓ ભાઈ, હાલ આપણે અંદર જઈએ. પિયુષભાઈ, મિત્તલબેન, તમારી તબિયત તો સારી છે ને? અને ઘરે બધાય કેમ છે? મજામાં છે ને? હા મામી, મજામાં, અને ઘરે બધાય મજામાં છે. આ જોવો ને, ઘરમાં પગ મૂકતા જ તમારી કામવાળીએ અપમાન કરી નાખ્યું. અરે ભાણી બેન, એવું ન હોય. ઈ તમને ઓળખતી નથી ને એટલે એને તમને એવું કીધું. પણ મામી અમને એવું કીધું ક્યાં જોડે છે આ ઘર તમારા બાપનું છે. હા એવું કીધું મામી એને. પણ ભાણિયા ભાઈ તમારે છે ને કઈક ભૂલ થતી છે. ઈ કોઈ દિવસ એવું બોલે છે. અરે ઈ છોકરી હાવ ડાય છે. હું ડાય? મમ્મી તમને કઈ ખબર પડે છે કે નહીં? ઈ ભોળી બનવાનું નાટક કરે છે. અરે ઈ તમને ફસાવીને અને ઘર સાફ કરીને વહી જાહે ને ત્યારે તમને ખબર પડશે. અરે ભાણી બેન, એવું કાંઈ નથી. ઈ તમને ઓળખતી નથી ને એટલે તમને જેવું તેવું કહી દીધું હોય. બાકી ઈ છોકરી કોઈ દિવસ કાંઈ બોલે જ નહીં. ઈ છોકરી બહુ જ ડાય છે. એ તો તમને વેમ છે મામી. તમે ગયા છો એના ઘરે કોઈ દિવસ જોવા? તમે કોક દી ઘર બહાર નીકળો તો તમને ખબર હોય. આવ્યું ને આવી કેટલું આવે ને ઘર સાફ કરીને વીયું જાય. ના ના, ઈ એવું કઈ કરે એવી જ નથી. ઈ છોકરી બહુ ડાય છે. અરે મામી, મારા ભાઈબંધના ઘરે જે કામ કરવા વાળી આવે છે ને એ જે કાલે ચોરી કરીને વહી ગઈ. ઈ તો તમારા ઘરે થશે ને ત્યારે તમને ખબર પડશે. પણ ભાણી બેન, કામ કરવા વાળા બધાય હરખા ન હોય. આને આમ ભાન નહીં આવે. તમારા ઘરમાં કાંક થશે ને ત્યારે તમે મને કહેજો. બીજું તો હું. મામી મારા મામા કેમ નથી દેખાતા? એ મઢેથી ભુવાનો ફોન આવ્યો હતો ને એટલે એ મઢે ગયા છે. હમણાં ઉતાહણી આવે છે ને તો ભુવાને કંઈક કામ હશે તો એનો હવારમાં ફોન આવ્યો ને એટલે એ મઢે ગયા છે. એ હારું, હવે તમે છે ને બે ભાઈ બહેન અહીંયા આરામ કરો. હું છે ને રસોઈ બનાવવા જાઉં છું. હા જા, પણ ઓલી ભિખારણને રસોડામાં ન કરવા દેતા. અને હું સૌને કામ સુધી તમે જ રસોઈ બનાવજો. ઓલા ભિખારીના રમે છે. ના જઈને એનો વારો ચડાવું. લે તું અહીંયા શું કહે છે? હું તને જ ગોતતો હતો. હાલ આપણે બે રમી. હાલ હું તને પેલા હિસકાવું પછી તાર મને હિસકાવું. રેડી? હેલો, તું હેઠો હોય મને હિસકા. હાલ. હાલ હવે મારા વારો તો હવે મને હિસકાય. અરે ભાઈ તને શું થયું ને તું હું લેવા રોસો? પેલા ભાઈ છે ને મને હિસકામાંથી હેઠો પછાડ્યો ને મને માર્યું. અરે ભાઈ એને તને માર્યું એમ? ઈ કોઈ દિવસ ન મારે. ઈ તો આપણા શેઠના ભાણિયા છે. એને પેલા મને કીધું કે હાલ આપણે પેલા રમી અને પછી મને છે ને હેઠો પછાડ્યો.
અરે રે તું હું વાત કરશો અને મારે હવે શું કરવું? અને અત્યારે આપણે કેવા જશું તો આપણને બેયને મારશે. એના કરતા ઈ વિયા જાય ને પછી આપણે વાત કરશું. અને તું અત્યારે અહીંયા જ રે, હું શેઠાણી એકલા હોય ને તો એને આ વાત કરું. હા બેન. અરે શેઠાણી ઉભા રહ્યો તો મારે તમારું એક કામ છે. હા બોલ ને મીરા, શું કામ છે? અરે શેઠાણી, તમારા ભાણિયા ભાઈએ મારા ભાઈને રમવા બોલાયો અને પછી માર્યો. અને તમારા ભાણિયા ભાઈએ મારા ભાઈને એમ કીધું કે હવે તમે તમારા ઘરે વયા જાયજો. અરે મીરા, તું આ શું વાત કરશો? તું કાંઈ ઉપાધિ કરમાં, હું હમણાં મારી ભાણીને ઘરે જઈને બધી વાત કરું. હા શેઠાણી. વાહ, જો ભારે શેઠાણી વાળી, જા તને ખોળે બેસાડી લેશે. હવે જો આ મીતડીનો કમાલ, તને તો ઘરમાંથી બહાર કાઢીને જ રહીશું. હાલામ, હું મારા મમ્મીને હાંધા કરતી હતી. હાલામ તારો વારો અરે સડાવું. બેન એમ શું કરો છો તમે? હું મારો ભાઈ તારા ભાઈને મારતો તો એમ આમ હાસુ બોલ. અરે તમારો ભાઈ મારા ભાઈને રમવા બોલાવીને મારે છે ને પાછો એમ કે છે અહીંથી નીકળી જાજો. એટલે મેં તમે ખાલી શેઠાણીને વાત કરી હતી. ખાલી વાત કરી હતી કે શેઠાણીને હાંધા કર્યા હતા? તારા ભાઈને તો હું કૂવામાં નાખી દઉં. ભિખારણ, તારે અમને બેયને ઘરની બહાર કાઢવા છે. ઘરની બહાર કાઢીશ તમને બેયને. આ તો મારા મામાનું ઘર છે. ભિખારણ. બેન તું કેમ રોકો બેન? જાની રહી જા બેન. હાલ બેન આપણે સાઉન્ડમાના મંદિરે જઈને દર્શન કરવા જઈએ. હાલ બેન. હાલ ભાઈ. હે માં સાઉન્ડમાં, અમારું આ દુનિયામાં બે ભાઈબંધનું કોઈ નથી. હે ખાંડિયા ત્રિશુલવાળી માં સાઉન્ડમાં, કાળિયા ભીલના બોલે બંધાણી હે માં સાઉન્ડમાં, અમારી રક્ષા કરજો હે માં સાઉન્ડમાં. હે માં, અમારા દુખડા ભાંગો અને અમારી વારે આવો. હે માં, તમે તો બધું જાણો જ છો ને. અમે બે ભાઈબંધ તમારા દ્વારે આવીને આહુડા પાડવી છે. હે માં, અમારી વારે આવો. હે માં, અમારી વારે આવો. મને મારા નાના પણ બોલાવે છે. હું ચોટીલાના ડુંગરાવાળી ચાઉંડા આજેની વારે જાઉં. એ મીરા, બે ભાઈ બેન જમવા આલો, જમવાનું થઈ ગયું છે. મામી, ઈ સામુરમાના મંદિરે ગયા છે દર્શન કરવા, અને ઈ ભાઈ બેન એમ કહેતા હતા કે અમે પ્રસાદી લઈને આવશું એમ. એવું છે? સારું, તે હાલો આપણે જમી લેવી. હું જમવાનું તૈયાર કરી વાળું. હાલો. હવે અહીંયા આવે તો ખબર પડે. જમવાનું તો હું પાણી પણ ન પીવા દઉં. સાચી વાત છે બેન. મિત્તલબેન, આમ દરવાજેથી આગા જાઓ અને અમને અંદર જવા દો. હજુ અમારા બે ભાઈબંધને જમવાનું બાકી છે. જમવાનું બધું પૂરું થઈ ગયું છે. તાર શેઠાણીએ કીધું છે કે એને ના પાડી દેજો એમ, અને વાસણ ઉટકવાના ટાણું થશે ને ત્યારે અમે તને બોલાવશું. પણ કાંઈ ને વેદી ના થવા. અરે અરે, આજે શેઠાણીએ કેમ આપણને બે ભાઈબંધને જમવાનું નહીં દીધું હોય? અને કોઈ દિવસ આવું નથી કરતા. બેન મને બહુ ભૂખ લાગી. પણ ભાઈ, મિત્તલબેન અંદર પણ નથી જવા દેતા, તો હું તને જમવાનું કેવી રીતે લાવી દઉં? બેન તું ગમે તે રહો, મને તું ખાવાનું આપ પેલા. હા ભાઈ, હું તું રોમાં હું તારા માટે કાંઈક કરું છું. મારા દીકરા સાનો રહી જા. મારા દીકરા તને ખૂબ જ ભૂખ લાગી છે ને, આજે હું તને મારા હાથથી ખવડાવું છું. હા માં, મને બહુ જ ભૂખ લાગી.
મારા દીકરા સંગત પડે ત્યારે મને સાથ કરજે, હું જરૂર આવીશ. એ શું કરશો બેન તું? આ મામીનો આર છે અને આની આપણે સોરી કરવાની છે અને નામ ઓલી કામવાળીનું દેવાનું છે. પછી જોઈએ ને ધક્કા મારીને ઘરની બહાર કાઢે ઈ. એ વાત હશે શું બેન થાય? હા હાલ ગાયક હા. અરે મામી તમે આ શું કરો છો? કેમ તમે આમ ઉપાધિમાં હોય એવું લાગે છે? કાંઈ નહીં, જો ને ભાણીબેન, મારે લગ્નમાં જવાનું છે અને મેં આમાં હાર મૂક્યો હતો પણ હવે જડતો નથી. અરે હું વાત કરો છો મામી? અરે મને તો ઓલી ભિખારણનો જ હાથ લાગે છે. હવે મારે એને જ પૂછવું જોઈશે કે એને હાર લીધો છે કે નહીં. કાલ મેં આમાં જ હાર મૂક્યો હતો. તમે જાઓ જલ્દી અને એને પૂછો. હા, હું જાઉં છું. જોયું ભાઈ? હવે જોજે આ મિતલીનો ખેલ. હા હો બેન, હવે આ ધક્કા મારીને બહાર કાઢશે. હા ભાઈ. અય મીરા, મારી તિજોરીમાંથી તે હોનાનો હાર લઈ લીધો છે ને? અરે શેઠાણી, આ શું વાત કરો છો? મને તો કઈ ખબર પણ નથી. અરે તો મારો હાર ક્યાં ગયો છે? હાસુ બોલ, તે મારો હાર નથી લીધો ને? અરે શેઠાણી, અમે હાર નથી લીધો અને અમને 2 દિવસથી 2 ભાઈબંધ ને મિત્તલબેન ઘરની અંદર પણ નથી આવવા દીધા અને 2 દિવસથી અમે 2 ભાઈબંધ પૂછ્યા છે. હાસુ શેઠાણી, અમે તમારો હાર નથી લીધો. જો મીરા, ખોટું બોલતી હશ ને તો મારા જેવું ભૂંડું બીજું કોઈ નહીં હોય અને તને મારી મારીને ઘરની બહાર કાઢીશ. અરે શેઠાણી, હું કેટલા દિવસથી અહીંયા રહું છું અને તમે તો હવે મને ઓળખી પણ ગયા છો અને હું કોઈ દિવસ આવું કામ ન કરું. અને શેઠાણી, મેં હાસુ તમારો હોનાનો હાર નથી લીધો. તો તે મારો હાર નથી લીધો એમ ને? હા શેઠાણી, મેં હાર તમારો નથી લીધો. મામી તમે જે કાસા પડો છો કાસા, એની વાતમાં તમે ભોળવાઈ ગયા છો. હાર લઈને વહી જશે ઈ. મામી અને મારશું તો હાસુ બોલશે. મામી એના ટાટિયા ભાંગી નાખો તો એને ખબર પડશે. અરે મેં નથી લીધું, હાસુ કહું છું. મેં તો શેઠાણીના હોનાનો હાર જોયો પણ નથી, તો હું કેવી રીતે લઉં? અરે ભિખારણ, તું ખોટું બોલેસ. અરે ભાણીબેન, રેવા દો, મૂકી દો એને મારો માં. મામી આ તમે કઈ બોલો માં? હાચી વાત છે મામી. બોલ, તું હાર ક્યાં મૂક્યો છે તે? અરે મેં હાર નથી લીધો, તમે મને મારો માં. હે સાઉન્ડ માં, તમે મારી રક્ષા કરો. હે માં, તમે મારી વારે આવો. મારા ભોળા બાળકોને હેરાન કરો છો? તમને બેને ભોમાનો ભંડારી દઉં તો ચોટીલા વાળી ચામુંડ નહીં. અરે માં, અમને માફ કરી દ્યો માં, અમને માફ કરી દ્યો. અરે આ તો સાક્ષાતમાં ચોટીલા વાળા ચાઉંડમાં છે. હે માં, તમે મારો સાથ સાંભળીને મારી વારે આવ્યા. જય હો માં, તમારે જય હો. મારા ભક્તો બોલાવે અને હું એની વારે ન જાઉં તો ચોટીલા વાળી ચામુંડ નો કહેવો. હે માં, અમને માફ કરી દ્યો માં, અમને માફ કરી દ્યો. હા માં, અમે આવું કોઈ દી ભૂલ નહીં કરી હોય. પેલા તમે બે તમારી ભૂલ સ્વીકારો, પછી શું તમને માફ કર્યું. મામી અમને માફ કરી દ્યો, અમે જ તમારો હાર લીધો તો. હા મામી. ભાણીબેન, તમે મારો હાર લીધો તો તમે ખોટે ખોટું આ મીરાનું નામ શું લેવા દીધું? મામી અને મીરા, મને માફ કરી દ્યો. અમે હવે આવી ભૂલ ક્યારેય નહીં કરવી. માફી મારી નહીં, માફી માંગવી હોય તો માં ચામુંડમાની માંગો. માં ચામુંડા, તમે અમને માફ કરી દ્યો. અમે હવે આવી ભૂલ ક્યારેય નહીં કરવી. હવે તમે આવી ભૂલ ન કરતા, હું તમને માફ કરું છું. બોલો ચામુંડમાની જય. જો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા, હજુ સુધી અમારી ગુજુ ફેમિલીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, ઘંટાડી દેવાનું ભૂલતા જ નહીં હો. જય માતાજી.